નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરતા હતા વેગ સમયના આલેખો વિશે. એમાં થોડીક એવી ચર્ચા થઈ હતી કે ભાઈ વેગ સમયનો આલેખ છે એ કઈ રીતે દર્શાવવો. પછી તમને એવું પણ કીધું હતું કે ભાઈ વેગ સમયના આલેખ પરથી અંતરનું મૂલ્ય કઈ રીતે મેળવાય. થોડીક એવી ચર્ચા થઈ હતી કે ભાઈ ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ ગોતી લઈએ તો મૂલ્ય મળી શકે. હવે એ આલેખનું મૂલ્ય આજે આપણે કઈ રીતે મેળવવું એના વિશે ચર્ચા કરશું. સાથે સાથે અચળ પ્રવેગી ગતિ માટે વેગ સમયના આલેખોની ચર્ચા કરવાની છે. અને એના પછી આવશે પ્રતિપ્રવેગી ગતિ માટેના અનિયમિત વેગી ગતિ માટે પણ વેગ સમયના આલેખનો ઉપયોગ થાય. અને અનિયમિત વેગી ગતિ અને અચળ પ્રવેગી ગતિ કે પ્રતિપ્રવેગી ગતિ કે મતલબ કે નિયમિત વેગી ગતિ માટે કઈ રીતે વેગ સમયનો આલેખ દર્શાવાય એના વિશેની ચર્ચા હતી. હવે આજે આપણે વાત કરીએ છીએ વેગ સમયના આલેખો. એમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે આલેખ અધૂરો છોડ્યો હતો એના વિશેની ચર્ચા કરવાની હતી, વેગ સમયના આલેખો. હવે માનો કે કોઈ એવું પૂછે કે નિયમિત વેગી ગતિ કરતા પદાર્થ માટે વેગ સમયનો આલેખ દર્શાવો ને એના ઉપરથી અંતરનું મૂલ્ય કઈ રીતે શોધી શકાય એની ચર્ચા કરો. આ એક મતલબ કે વેગ સમયના આલેખ પરથી અંતરનું મૂલ્ય શોધવાનું છે. હવે માની લો કે એક તમને વેગ સમયનો આલેખ આપી દે, એક આવો આલેખ આપેલો છે વેગ સમયનો આલેખ. હવે આ આલેખ ઉપર તમને સમય અને અંતરના મૂલ્યો આપવામાં આવે છે. સમય અને અંતરના મૂલ્ય આપવામાં આવે છે. આલેખ જૂનો જાણીતો છે, આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયો હતો એ જ આલેખ છે. હવે સમયના મૂલ્યો તમને આપી દીધા છે 1, 2, 3 અને 4. આ સમયના મૂલ્યો આપેલા છે. આ બાજુ આપેલા છે વેગના મૂલ્ય 10 કિલોમીટર, 20 કિલોમીટર, 30 કિલોમીટર અને 40 કિલોમીટર. તો આવા કંઈક વેગના મૂલ્ય આપેલા છે. હવે માનો કે કોઈ એક પદાર્થ ઉગમ બિંદુથી, મતલબ આ થયું ઉગમ બિંદુ એ આના એમ 0, 0 છે. મતલબ કે પદાર્થ અહીંયા કેવો હશે? સ્થિર. આને આપણે કહેતા હતા એક્સ અક્ષ, આને કહેતા હતા વાય અક્ષ. એક્સ અક્ષ ઉપર સમયનું મૂલ્ય લેવામાં આવે, આપણે એકમ પસંદ કરતા હતા સેકન્ડ. વાય અક્ષ ઉપર વેગનું મૂલ્ય, એટલે આ થાય વેગ, કાં તો કિલોમીટર પ્રતિ કલાકમાં હોય અથવા તો મીટર પ્રતિ સેકન્ડમાં હોય. તો આ વાય અક્ષ પર વેગનું મૂલ્ય છે. હવે કોઈ એક પદાર્થ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે. હવે અહીંયાથી ગતિ કરવાનું ચાલુ કરે છે. 1 કલાક પછી આ ભાઈનો વેગ 40 કિલોમીટર જેટલો છે. હજી આ કન્ટિન્યુઅસલી ગતિ કરે છે. તો બીજી કલાકે એમનો વેગ અથવા તો બીજી મિનિટ કયો કે કલાક કયો, તમારી રીતથી એકમ ચેન્જ કરવા, એનો વેગ 40 કિલોમીટર કે 40 મીટર જેટલો જ છે. હજી પાછો માનો કે આપણે કલાકના સમયગાળે લઈએ તો ત્રીજી કલાકે એમનો વેગ કેટલો? તો કે હજી 40 જેટલો. તો વેગના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. ચોથી એ વળી પાછો આનો વેગ કેટલો મળશે? 40 જેટલો જ મળશે. મતલબ આ 40થી એક સુરેખા મળે છે. કેવી સુરેખા? તો કે અહીંયા આલેખમાં કોઈ ઢાળ જોવા મળતો નથી, એક સીધી લાઈન જોવા મળે. અને કલાકના અંતરે આ વેગના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. 1 કલાક પછી વેગ 40 જેટલો, 2 કલાક પછી 40 જેટલો, 3 પછી 40, 4 પછી પણ 40. જો આવું હશે તો શું થાય? તો કે એક સમાન રેખા જોવા મળશે, સુરેખા. આના ઉપરથી આપણે એવું કહી શકાય કે પદાર્થ નિયમિત વેગી ગતિ કરે છે. પદાર્થ કેવી ગતિ કરે? નિયમિત વેગી ગતિ કરે. એના વેગમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે આલેખમાં કોઈ પણ પ્રકારનો ઢાળ જોવા મળતો નથી. આલેખ કેવો મળે છે? સુરેખા મળે. એટલે આવું કહી શકીએ કે સુરેખ પથ પર એક પદાર્થ એક જ દિશામાં અચળ વેગથી ગતિ કરે છે. અહીંયા આવું કહી શકીએ કે કોઈ એક પદાર્થ કેવા પથ પર? સુરેખ પથ પર અચળ વેગથી ગતિ કરી રહ્યો છે. સુરેખ પથ પર અચળ વેગથી ગતિ કરી રહ્યો છે. હવે બીજું, વેગ સમયના આલેખમાં
બદલાતું કયું મૂલ્ય નથી? તો કે આલેખની ઊંચાઈમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. એટલે આવું કહી શકીએ કે આ આલેખની અંદર સમયની સાથે કોઈ ફેરફાર જોવા મળતો નથી. એટલે વેગ સમયના આલેખમાં સમયની સાથે ઊંચાઈમાં કોઈ ફેરફાર થતો નથી. ઊંચાઈમાં કોઈ ફેરફાર થતો નથી. આનો મતલબ શું થાય કે આ આલેખ છે એ એક્સ અક્ષને સમાંતર સુરેખા મળે. આ એક્સ અક્ષ છે, આને કહેશું એક્સ અક્ષ, એને સમાંતર સુરેખા મળે. આ શું છે? વેગ સમયનો આલેખ, જે તે પદાર્થ કે જે નિયમિત કે અચળ વેગથી ગતિ કરે છે એવો. એટલે એવું કહી શકીએ કે અહીં આલેખ એક્સ અક્ષને સમાંતર સુરેખા મળે. અહીં આલેખ એક્સ અક્ષને સમાંતર સુરેખા મળે છે. બરાબર સમજો ભાઈ, પાછી કંઈ ભાન નહીં પડે એટલે ખાસ સમજવું. અહીં આલેખ એક્સ અક્ષને સમાંતર સુરેખા મળે છે. આલેખ છે વેગ સમયનો સમાંતર સુરેખા મળે. આનો મતલબ એવો થાય કે પદાર્થ અચળ વેગથી ગતિ કરી રહ્યો છે. આનો મતલબ શું થાય કે પદાર્થ અચળ વેગથી ગતિ કરી રહ્યો. હવે આપણે શોધવાનું છે આ પદાર્થે કાપેલું અંતર, પદાર્થે આપેલ સમયગાળામાં કાપેલું અંતર. તો એના માટે આપણે એવું કહી શકીએ કે અચળ વેગથી ગતિ કરતા પદાર્થ માટે સમય અને વેગનો ગુણાકાર, સમય અને વેગનો ગુણાકાર કોનું મૂલ્ય આપે? સ્થાનાંતરનું મૂલ્ય આપે. એટલે અચળ વેગથી ગતિ કરતા પદાર્થ માટે સમય અને વેગનો ગુણાકાર, શેનું મૂલ્ય આપે? સ્થાનાંતરનું મૂલ્ય આપે. સમય અને વેગનો ગુણાકાર સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. વળી પાછું પ્રશ્ન એ થાય સાહેબ સમય અને વેગનો ગુણાકાર, તો તમને ખબર હોય તો આગળ સૂત્ર આવ્યા હતા સ્થાનાંતર માટેના અને વેગ માટેના. વેગ માટે સૂત્ર હતું સ્થાનાંતરના છેદમાં સમય. તો સમય અને વેગનો ગુણાકાર કરો તો તમને કયું મૂલ્ય મળશે? સ્થાનાંતરનું મૂલ્ય મળે. અને ખરેખર આપણે જ જોઈએ સ્થાનાંતર એટલે શું? તો કે પદાર્થે એકમ સમયમાં પોતાના સ્થાનમાં કરેલો ફેરફાર, જેને કહેવામાં આવે સ્થાનાંતર. જેને કયા નામથી ઓળખાય? સ્થાનાંતરના નામથી ઓળખાય. એટલે સમય અને વેગના ગુણાકારનું મૂલ્ય, સમય અને વેગના મૂલ્યનો ગુણાકાર કરવામાં આવે તો શેનું મૂલ્ય મળશે? સ્થાનાંતરનું મૂલ્ય. હવે અહીંયા પદાર્થ કેવા વેગથી ગતિ કરે? તો કે સુરેખ પથ પર અચળ વેગથી ગતિ કરે. એટલે આવું કહી શકાય કે અહીં પદાર્થ એક જ દિશામાં સુરેખ પથ પર અચળ વેગથી ગતિ કરી રહ્યો છે. અચળ વેગથી ગતિ કરી રહ્યો છે અને એ પણ એક જ દિશામાં. તો જ એને અચળ વેગથી ગતિ કરે એમ કહી શકાય, અથવા તો જ પદાર્થ એક સમાન વેગથી ગતિ કરે છે એવું કહી શકાય. જો દિશાનું મૂલ્ય બદલાઈ જાય તો દિશા બદલાઈ જાય તો પણ વેગ બદલાઈ જાય. શા માટે? તો કે વેગ છે એ કેવી રાશિ? સદિશ રાશિ છે. એટલે અહીંયા પદાર્થ સુરેખ પથ પર અચળ વેગથી ગતિ કરે, એક જ દિશામાં ગતિ કરે. આનો મતલબ એવું છે કે T1 અને T2 સમયગાળા દરમિયાન કારે અથવા તો પદાર્થે કાપેલું સ્થાનાંતર કેટલું હશે? તો કે એક જ સમાન હશે. આવું કહી શકીએ કે T1 અને T2 સમયની વચ્ચે કાપેલું અંતર પદાર્થે કરેલા સ્થાનાંતર જેટલું હશે. હવે પાછું એ ખબર હોવી જોઈએ ને કે આમાં T1 અને T2 ક્યાં દર્શાવ. કોઈ પણ બે બિંદુ પસંદ કરો, અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુ. એમાં અંતિમ બિંદુને કહીએ T2, પ્રારંભિક બિંદુને કહીએ T1. પ્રારંભિક સ્થાન કયો તો પણ ચાલે. અહીંયા હું આવું કરી શકું કે 40 કિલોમીટરેથી
આ એક્સ અક્ષને લંબ એક રેખા દોરું, એક્સ અક્ષને લંબ એક રેખા દોરું. ઉદાહરણ તરીકે એક આ રેખા દોરું છું, એક્સ અક્ષને લંબ, એટલે આ રેખા થઈ. બીજી અહીંયાથી એક્સ અક્ષને લંબ બીજી એક સુરેખા દોરું, આને હું નામ આપી દઉં T1, આને હું નામ આપું છું T2, અને નામ આપીએ T1 અને નામ આપીએ T2. હવે અહીંયા જોવું જોઈએ, આપણી સામે એક લંબચોરસ તૈયાર થાય. અહીંયાથી હું નામ આપું ABCD, આવા હું નામ આપું છું ABC અને D. તો આ એક્સ અક્ષને લંબ થતી રેખા, અથવા તો આમ પણ નામ આપીએ કે ABCD, આવા નામ પણ આપી શકીએ AB અને CD. આ એક્સ અક્ષને લંબ બે રેખાઓ દોરવાની છે, સીધી કોના ઉપર? તો કે સમયના સ્થાન પર. હવે આ બે રેખાઓ પરથી આપણને મૂલ્ય મળશે. ક્યાં મૂલ્ય મળશે? તો કે વેગ સમયના આલેખ પરથી અંતર શોધવા માટેના મૂલ્ય મળશે. અથવા તો આપણે તે દિવસે એવી વાત થઈ હતી કે ભાઈ જો હું આ લંબચોરસ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ, મતલબ આ બંધ ગાળાનું ક્ષેત્રફળ શોધી દઉં તો મને શેનું મૂલ્ય મળી જાય? અંતરનું મૂલ્ય મળી જાય, અથવા તો સ્થાનાંતરનું મૂલ્ય મળી જાય. સ્થાનાંતર એ જ શું છે? તો કે પદાર્થે કાપેલું અંતર, અથવા તો એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર. હવે અહીંયા T1 અને T2 પરથી લંબ દોરવાનો, મતલબ આને આપણે T2 કીધું, આને T1, આના ઉપરથી લંબ દોરીએ તો આ લંબ ક્યાં જાય? તો કે એક આ બિંદુમાં છેદે ને એક આ બિંદુમાં છેદે, એટલે આપણા માટે બે સ્થાન ફિક્સ થયા. હવે આપણે શું કરવાનું છે? તો કે પદાર્થનો વેગ છે એ 40 કિલોમીટર પ્રતિ કલાક જેટલો અચળ છે. અહીંયા એક ઊંચાઈ મળે AC, બીજી ઊંચાઈ મળે CD, એક ઊંચાઈ મળે AC અને બીજી ઊંચાઈ મળે BD. આ બંને શું છે? તો કે આ બંને ઊંચાઈઓ જે છે એ સમય અક્ષ પરથી દોરેલા લંબ છે, AC અને BD. હવે આપણે શું કરશું? તો કે આ T2 અને T1 ઉપર A અને B આ આખા બંધગાળાનું ક્ષેત્રફળ શોધી દે તો પદાર્થે કાપેલું અંતર શોધી શકાય. હું આવું કહી શકું કે T2 માઇનસ T1 સમયગાળા દરમિયાન પદાર્થે કાપેલું અંતર. T2 માઇનસ T1 સમયગાળા દરમિયાન પદાર્થે કાપેલું અંતર. હવે આવું કહી શકીએ પહેલાં તો વેગ સમયના આલેખ પરથી પદાર્થનું અંતર નીચે મુજબ શોધી શકાય. વેગ સમયના આલેખ પરથી પદાર્થનું અંતર નીચે મુજબ શોધી શકાય. હવે અહીંયા અંતર શોધવા માટે આપણે કયો સમયગાળો પસંદ કર્યો હતો? તો કે T2 માઇનસ T1 સમયગાળા દરમિયાન, T2 માઇનસ T1 સમયગાળા દરમિયાન પદાર્થે કાપેલું અંતર. T2 માઇનસ T1 સમયગાળા દરમિયાન પદાર્થે કાપેલું અંતર. હું આવું કહી શકું કે આ AC એને ગુણ્યા BD, AC એને ગુણ્યા શું કહી શકાય? BD. એટલે આ T2 માઇનસ AC માઇનસ BD, એટલે આ T2 માઇનસ T1 થશે. બીજું આ T2 માંથી T1 બાદ કરું એટલે મને કોનું મૂલ્ય મળે? સમયનું. અને આપણે બીજો કોનો ગુણાકાર કરવાનો હતો? વેગનો ગુણાકાર. એટલે અહીંયા પદાર્થે કાપેલું અંતર બરાબર AC એને ગુણ્યા CD. AC એને ગુણ્યા શું થાય? CD. એટલે આ થશે AC ગુણ્યા CD. AC ખરેખર કોનું મૂલ્ય આપે છે? વેગનું મૂલ્ય આપે. ક્યાંથી? તો કે 0 થી 40. વેગનું મૂલ્ય આપણને આપેલું છે 40. બીજું શું આપ્યું? CD બરાબર આપણે શું કહેતા હતા? T2 માઇનસ T1. CD બરાબર આપણે કહેતા હતા T2 માઇનસ T1. આ AC કોનું મૂલ્ય આપતું હતું? વેગનું મૂલ્ય. તો હું AC બરાબર આમ લખી શકું 40 એને ગુણ્યા CD બરાબર આપણે લેશું T2 માઇનસ T1. મતલબ કે અંતિમ સમયમાંથી પ્રારંભિક સમય બાદ કરો તો આ થશે 40 એને ગુણ્યા T2 આપણા માટે અહીંયા કેટલો હશે? તો કે 4. T1 કેટલો છે? 1. એટલે અહીંયા આપણે આમ લખી શકીએ 4 માઇનસ 1. તો આ થાય 40 એને ગુણ્યા 3. તો આ થાય 120.
પદાર્થે કાપેલું અંતર કેટલું હશે? 120 કિલોમીટર. એટલે આ આપણને શેનું મૂલ્ય મળે? અંતરનું મૂલ્ય. કોના પરથી? તો કે વેગ સમયના આલેખ પરથી અંતરનું મૂલ્ય શોધવું હોય તો સીધું શું કરતા હતા? તો કે વેગ અને સમયનો ગુણાકાર, જે આપણને કોનું મૂલ્ય આપે? સ્થાનાંતરનું મૂલ્ય આપે, અથવા તો કોનું મૂલ્ય આપશે? અંતરનું મૂલ્ય આપશે. હવે આપણે બીજી વાત કરવાની હતી. આમ જોઈએ તો વેગ સમયના આલેખની જ વાત હતી, પણ આપણો જે હવે પછીનો મુદ્દો છે કંઈક એવો છે કે માનો કે પદાર્થ પ્રવેગી ગતિ કરે. પ્રવેગી ગતિ કરે આનો મતલબ શું થાય? કે પદાર્થ પોતાના વેગમાં એક સમાન સમયગાળા દરમિયાન થતો વધારો કેવો હશે? તો કે એક સરખો. ત્યારે પદાર્થ કેવી ગતિ કરે એમ કહી શકાય? પ્રવેગી ગતિ કરે એમ કહી શકાય. આપણે જે ગતિની વાત કરીએ, આ કઈ ગતિ? તો કે સુરેખ પથ પર થતી ગતિ. કોઈ એક પદાર્થ સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ કરે છે. કોઈ એક પદાર્થ સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ કરે છે. હવે વેગ સમયના આલેખ પરથી કોઈ એક પદાર્થ સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ કરે તો આપણે વેગ સમયના આલેખ પરથી કાપેલું અંતર કેમ શોધી શકીએ? જો પદાર્થ સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ કરતો હોય તો આપણે કરવાનું શું છે કે વેગ સમયના આલેખ પરથી તેમણે કાપેલું વેગ સમયના આલેખ પરથી તેમણે કાપેલું અંતર કઈ રીતે શોધી શકાય? તેમણે કાપેલું અંતર કઈ રીતે શોધી શકાય તે જણાવો. સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ કરે છે. માની લો કે પદાર્થ સુરેખ પથ પર ગતિ કરે. આ ગતિના મૂલ્યો કંઈક આવી રીતે આપેલા છે, કોષ્ટકમાં તમને દર્શાવેલા છે. કદાચ આની કાંઈ જરૂર નહીં હોય તો આને હું કાઢું છું. આપણને એક કોષ્ટક આપ્યું છે, એમાં પદાર્થની ગતિના મૂલ્યો આપેલા છે અને મૂલ્યો કંઈક આ પ્રમાણે છે. એક બાજુ તમને આપેલું છે સમયનું મૂલ્ય અને બીજી બાજુ આપેલું છે વેગનું મૂલ્ય. વેગનું મૂલ્ય બે એકમોમાં આપેલું છે. એક છે વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ અને બીજો એકમ છે કિલોમીટર પ્રતિ કલાક. આ શેનું મૂલ્ય? સમયનું મૂલ્ય. અને આ પદાર્થના વેગનું મૂલ્ય. બે જુદા જુદા એકમમાં. હવે સમયનું મૂલ્ય આપણને આપેલું છે સેકન્ડમાં અને વેગનું મૂલ્ય આપેલું છે મીટર પ્રતિ સેકન્ડ અને કિલોમીટર પ્રતિ કલાકમાં. સમયના મૂલ્ય કંઈક આવા છે: 0, 5, 10, 15, 20, 25, 30 અને 35. તો આ આમ તો 30 સુધી જ છે. માનો કે 30 સેકન્ડ સુધીના મૂલ્ય આપણને આપેલા છે. હવે અહીંયા પદાર્થે કાપેલું અંતર કંઈક આવું છે. 0 એ તો 0 જ હશે. પછી છે 5મી સેકન્ડે પદાર્થે કાપેલું અંતર 2.5 મીટર. એના પછી છે 5 મીટર. એના પછી છે 7.5. એના પછી 7.5. એના પછી આ 9 મીટર. પછીનું 9 નહીં પણ 10 મીટર જેટલું. પછી એણે કાપેલું અંતર 25મી સેકન્ડે 12.5 અને છેલ્લે 15 મીટર. તો આ વેગ સમયના આલેખના મૂલ્યો છે. એમાં વેગ કંઈક આ પ્રમાણે છે. કયા એકમમાં? મીટર પ્રતિ સેકન્ડ. હવે બીજું છે કિલોમીટર પ્રતિ સેકન્ડમાં. તો 0 એ તો 0 જ હશે. 5મી સેકન્ડે 9. તો જો અહીંયા કિલોમીટર પ્રતિ કલાક છે. હવે સેકન્ડ નહીં હોય, કેમ કે એક સેકન્ડમાં કોઈ 9 કિલોમીટર જેટલું અંતર કાપી શકે નહીં. એટલે અહીંયા પદાર્થે 1 કલાકમાં 9 કિલોમીટર જેટલું, 2 કલાકમાં 18, 3 કલાકમાં 27, 4 કલાકમાં 36, 5 કલાકમાં 45 અને 6 કલાકમાં 54. તો આ કિલોમીટર પ્રતિ કલાકનો આલેખ દર્શાવેલો છે. આમ જોઈએ તો આ બે મૂલ્ય સીધી રીતે કનેક્ટેડ થઈ શકે. બરાબર. ઓકે. તો આ મૂલ્યો આપણને આપેલા છે.
હવે આપણે શું કરવાનું છે કે આ મૂલ્ય પરથી વેગ સમયનો આલેખ દર્શાવવાનો છે અને આલેખની અંદર આ મૂલ્ય પરથી વેગ સમયનો આલેખ દર્શાવવાનો અને એના પરથી આપણે પદાર્થે કાપેલું અંતરનું મૂલ્ય શોધવાનું છે. એના પરથી આપણે શેના મૂલ્ય શોધવાના છે? પદાર્થે કાપેલા અંતરના મૂલ્ય. આપણને વેગ સમયનો આલેખ દોરવો હોય તો આવી રીતે દોરી શકીએ. આ વાય અક્ષ, આ થશે એક્સ અક્ષ, વાય અક્ષ પર પરતંત્ર ચલ રાશિ, એક્સ અક્ષ પર સ્વતંત્ર ચલ રાશિ. એક્સ અક્ષ ઉપર આપણે મૂલ્ય લેશું શેના? તો કે સમયના મૂલ્ય લેશું. સમયના મૂલ્ય આપણને શું આપેલા છે? 5, 10, 15, 20, 25, 30. તો એ પ્રમાણે એક્સ અક્ષ પર સમયના મૂલ્યો લેશું. આ એક્સ અક્ષ અહીંયા લેશું 5, 10, 15, 20, 25 અને છેલ્લે 30 સુધીના આપેલા છે. તો અહીંયા લેશું 30. કઈ અક્ષ થશે? એક્સ અક્ષ. હવે વાય અક્ષ ઉપર લેશું કિલોમીટરના મૂલ્ય. તો અહીંયા શરૂઆત ક્યાંથી થતી હતી? તો કે ભાઈ 9થી થતી હતી. તો આપણે 9 ને 18 ને એમ તો દર્શાવશું નહીં. અહીંયા લખશું 10, પછી આવશે 20, એના પછી 30 કિલોમીટર, પછી આવશે 40 કિલોમીટર અને છેલ્લે 50 અને અહીંયા આવશે 60 કિલોમીટર. ઓકે, તો આ વેગ સમયનો આલેખ થયો. એમાં એક્સ અક્ષ પર કોના મૂલ્ય લખશું? સમયના. અને વાય અક્ષ ઉપર લખશું વેગના મૂલ્ય. અને વેગના મૂલ્ય આપણે ક્યાં એકમમાં લીધા છે? કિલોમીટર પ્રતિ કલાકમાં લીધેલા છે. હવે 0 એ તો 0 જ છે. મતલબ આપણે જ્યારે વેગ સમયનો આલેખ પ્લોટ કરશું, એનો આલેખ દોરશું, ત્યારે 0 સેકન્ડે વેગનું મૂલ્ય પણ 0. હવે શું છે? તો કે 5મી સેકન્ડ. મતલબ આપણા માટે આ આલેખ થયો. 5 એ કેટલું આપ્યું છે? 9 આપ્યું. તો એ આમાં ક્યાંક થશે આ 5 અને 10ની સહેજ નીચે આ 9. આ બેયને હું જોડીશ એટલે આ સુરેખા મળશે. બીજું, અહીંયા પદાર્થ નિયમિત ગતિ કરે છે તો આલેખ પણ સુરેખ જ મળવો જોઈએ. વક્રાકાર આલેખ મળી શકે નહીં. 9 પછી ગતિના વેગના મૂલ્યમાં સીધો વધારો કેટલો? તો કે બમણો 18 થાય. વળી પાછો 9નો વધારો, વળી પાછો 9નો વધારો, વળી પાછો 9નો વધારો. એટલે પ્રત્યેક સેકન્ડે કે પ્રત્યેક 5 સેકન્ડે 9 કિલોમીટર પ્રતિ કલાકનો વધારો થતો જાય છે. એટલે અહીંયા વેગમાં થતો વધારો 9 કિલોમીટર પ્રતિ કલાક. અહીંયા વેગમાં થતો વધારો 2.5 મીટર પ્રતિ સેકન્ડ. 2.5 નહીં પણ 2.5. 2 એકનું એક જ થાય. આ થોડોક દેશી શબ્દ. હવે બીજી સેકન્ડ મતલબ 10મી સેકન્ડે પદાર્થના વેગમાં થતો વધારો કેટલો? તો કે વળી પાછો 9 એટલે 18 થશે. એટલે આ 10મી સેકન્ડે પદાર્થના વેગનું મૂલ્ય લેવું હોય તો 20થી સહેજ નીચે જોઉં તો આ મૂલ્ય થશે 18. 15મી સેકન્ડે વેગમાં થતો વધારો ફરી પાછો 9 એટલે ટોટલ મૂલ્ય થશે 27. એટલે આ 15મી સેકન્ડ આ 30 પર સહેજ નીચે મતલબ અહીંયા ક્યાં, એટલે આ થતો વધારો આ થશે. બીજું છે 20મી સેકન્ડે વેગમાં થતો વધારો છે 36 જેટલો, મતલબ 40થી સહેજ એવું નીચે, જેને આપણે કહીશું 36. એટલે અહીંયા ક્યાંક લખશું આ થશે 36. એના પછી છે 25મી સેકન્ડે થતો વધારો વળી પાછો 9 એટલે 45 થશે. એટલે આ 25મી સેકન્ડ આ 50 વાળી આ એક અક્ષને સમાંતર રેખા દોરો, અહીંયાથી લંબ દોરો તો અહીંયા ક્યાંક 45 થશે. એટલે આખી લાઈન જે બનશે ગ્રાફનું પ્લોટ થશે એ કેવો થશે? સુરેખ. પછી પાછું છે 30મી સેકન્ડ ત્યારે 54. એટલે આ 30મી સેકન્ડ અહીંયાથી સમાંતર એક સુરેખા દોરો અને અહીંયાથી તો એ આમાં ક્યાંક મળશે, કેમ કે 54 એટલે 55ની નીચે હશે. તો આ આપણો આલેખ તૈયાર થયો. કેવો આલેખ મળશે? સુરેખ આલેખ. કેવો આલેખ મળશે? સુરેખ આલેખ. હવે આના ઉપરથી આપણે શું કરવાનું છે તો કે અંતરનું મૂલ્ય શોધવાનું છે. અંતરનું મૂલ્ય શોધવા માટે આપણે સૌથી પહેલાં તો આલેખ પર ઢાળ શોધવા પ્રયત્ન કરીએ, કેમ કે ઢાળે સીધું જ કોનું મૂલ્ય આપે? અંતરનું. પણ આ આલેખનો ઢાળ શોધવા કરતાં અહીંયા આપણે કંઈક એવું વિચારીએ કે જેથી કરીને અંતરનું મૂલ્ય સરળતાથી મળી શકે. હવે એક કામ કરીએ, માનો કે અહીંયા હું વાય અક્ષને સમાંતર એક સુરેખા દોરું. કોને સમાંતર સુરેખા? વાય અક્ષને. ક્યાંથી દોરું છું? તો કે આ મૂલ્ય પાસેથી. એટલે અહીંયાથી હું વાય અક્ષને સમાંતર સુરેખા દોરું તો આ લાઈન સીધી ક્યાં પ્લોટ થાય? તો કે સમયનું મૂલ્ય કેટલું છે? 20. ત્યાં પ્લોટ થશે. હવે બીજું મૂલ્ય લઉં આ 18 વાળું.
અહીંયાથી હું એક અક્ષને એક સમાંતર સુરેખા દોરું, કોઈ પણ બે બિંદુ પસંદ કરી શકો, એક અક્ષને સમાંતર સુરેખા દોરું તો યાદ થશે. હવે આપણે શું કરતા હતા તો કે આ બે બિંદુ અથવા તો આ બે રેખા એકબીજાને ક્યાં છેદે તો કે આ બિંદુમાં છેદે, બરાબર. આ બિંદુએથી નીચે તરફ સુરેખા દોરો તો નીચે તરફ દોરેલી સુરેખા એમાં ક્યાંક ટચ થાય. એવી જ રીતે હું અહીંયા 18થી બીજી એક સુરેખા દોરું તો આ સુરેખા થઈ, આ ક્યાં મળશે 10. માનો કે આપણે આ બે સુરેખા વચ્ચેના મૂલ્ય શોધી લઈએ. એક ત્રિકોણ બને, એક બને લંબચોરસ. એક કોણ બની જાય? ત્રિકોણ બની જાય અને બીજું શું મળી જાય? લંબચોરસ. આ લંબચોરસ થાય કે નહીં? નીચેનો ભાગ આને કહેશું આ લંબચોરસ અને એક આ ત્રિકોણ મળે. આપણે બંનેને જુદા જુદા નામ આપી દઈશું. અહીંયા નામ આપશું એ, અહીંયા હું નામ આપી દઉં છું બી, અહીંયા નામ આપું સી, આને નામ આપું છું ડી. હવે આગળ ઉપર આને નામ આપું છું ઈ, બરાબર. આ બિંદુ તો આપણું ઉગમ બિંદુ છે ઓ, આનું આપણે હવે કંઈ કામ છે નહીં. હવે આ ત્રિકોણ પર આ આલેખ પરથી મારે મૂલ્ય જોઈએ કોનું? વેગ સમયના આલેખ પરથી અંતરનું મૂલ્ય જોઈએ. હવે અંતરનું મૂલ્ય જોઈએ તો હું આવું કહી શકું કે અહીંયા ઘેરાતું બંધગાળાનું ક્ષેત્રફળ શોધી લો એટલે મને અંતરનું મૂલ્ય મળી જશે. ઘેરાતું બંધગાળાનું ક્ષેત્રફળ શોધું તો મને અંતરનું મૂલ્ય મળી જાય. હવે આ બે છે એ આપણા માટે સમયગાળો થઈ. આને હું કહું T1, આને હું કહું T2 ને કહીએ T1 અને T2. હવે અહીંયા આવું કહી શકાય, પદાર્થે કાપેલું અંતર, પદાર્થે કાપેલું અંતર બરાબર. અહીંયા બંધગાળા એ બી સી ડી અને ઈ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ. બંધગાળા એ બી સી ડી દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ. હવે ABCDમાં બે ભાગ પાડી દીધા આપણે. એક મળતો હતો ત્રિકોણ ADE અને બીજો મળતો હતો લંબચોરસ ABCD. તો હું આવું કહી શકું, આના બરાબર ત્રિકોણ, આમ તો પહેલાં લંબચોરસ ABCDનું લંબચોરસ ABCDનું ક્ષેત્રફળ, લંબચોરસ ABCDનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ કયો તો કે ADE પ્લસ ત્રિકોણ ADEનું ક્ષેત્રફળ, લંબચોરસ ABCDનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ADEનું ક્ષેત્રફળ. હવે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે. તો હું આવું કહી શકું, AB એને ગુણ્યા BC અથવા તો AB એને ગુણ્યા DC એને ગુણ્યા BC, તમે કોઈ પણ લઈ શકો. આવું કહી શકું AB ગુણ્યા BD પ્લસ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ એટલે આ થાય AD એને ગુણ્યા AD એને ગુણ્યા DE. આના ઉપરથી તમને મળી જાય લંબચોરસ અને ત્રિકોણનું ક્ષેત્રફળ, બેયનો સરવાળો કરો એટલે તમને મૂલ્ય શેનું મળે? અંતરનું HWમાં ગણવાનું છે. થેન્ક યુ વેરી મચ. હવે પછી વેગ સમયના આલેખના ઉપયોગો આના પછીના લેક્ચરમાં આપીશ.